ભાવનગરમાં ભાજપના નગરસેવકના પુત્રની દાદાગીરી સામે આવી છે। નગરસેવક બાબુભાઈ મેરના પુત્ર વિશાલ મેરે હુમલો કર્યો। શહેરના કુંભારવાડાની અમર સોસાયટીમાં રહેતા નગરસેવક બાબુભાઈ મેરના પુત્ર અને અન્ય શખ્સોએ મળીને એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો। જૂની અદાવત રાખી ભરતભાઈ ડાંગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આરોપી વિશાલ મેરે ફરિયાદીને ફોન કરી બોલાવ્યા બાદ મારામારી કરી હતી। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે વિશાલ મેર અને પંકજ મેર સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો ભાવનગરમાં ભાજપના નગરસેવકના પુત્રની દાદાગીરી સામે આવી છે। નગરસેવક બાબુભાઈ મેરના પુત્ર વિશાલ મેરે હુમલો કર્યો। શહેરના કુંભારવાડાની અમર સોસાયટીમાં રહેતા નગરસેવક બાબુભાઈ મેરના પુત્ર અને અન્ય એક શખ્સોએ મળીને એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો। જૂની અદાવત રાખી ભરતભાઈ ડાંગર પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી વિશાલ મેરે ફરિયાદીને ફોન કરી બોલાવ્યા બાદ મારામારી કરી હતી। ઇજાગ્રસ્તને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે વિશાલ મેર અને પંકજ મેર સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે।